સુરતમાં ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ખોરાક અને ભેળસેળ સામેની કાર્યવાહી યથાવત હોય તેમ વધુ 237 હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય સંસ્થામાં તપાસ હાથ ધરાઈ હતી અને તપાસ દરમિયાન 503 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. સુરતમાં ફૂડ અને આરોગ્ય વિભાગનો સપાટો યથાવત હોય તેમ શહેરમાં અખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ 237 હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કુલ 503 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. તદુપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતી 105 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે અલગ અલગ કાર્યવાહી હેઠળ કુલ 5.16 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. હાલ ચેકિંગ કરી રહી છે મીઠાઈ વિક્રેતાઓ ઉપર. હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક હોય સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સંકલન કરી વિવિધ ટીમ 9 જેટલા ઝોનમાં 10 જેટલી ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની સઘન ચકાસણી ચાલુ રહી છે. આ ચકાસણી દરમિયાન સંસ્થાઓમાંથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવશે અને જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે. સાહેબ, રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ નજીક છે, તો આટલા ઓછા સમયમાં રિપોર્ટ કઈ રીતે આવશે અને કઈ રીતે આખું આ કાર્યવાહી આ તહેવાર નજીક હોય એ માટે ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી દ્વારા લેબોરેટરીના ફૂડ એનાલિસ્ટને તાકીદ કરવામાં આવે છે કે રિપોર્ટ શક્ય એટલો જલ્દી આવી જાય કે જેથી સુરતની જનતા આરોગ્યપ્રદ ખોરાક મીઠાઈઓ ખાઈ શકે. ખાસ કરીને આ મીઠાઈ વિક્રેતાઓ કઈ રીતે ભેળસેળ કરતા હોઈ શકે છે મીઠાઈઓમાં? ખાસ કરીને ભેળસેળમાં મુખ્યત્વે જો દૂધના માવાનું છે જેની ગઈકાલે કહ્યું તેમાં પણ થોડું હોઈ શકે. એમાં ખાંડનું પ્રમાણ વધુ ઓછું ઓછું કરી શકે તે પ્રમાણ ઉપરાંત કોઈ અન્ય ખાદ્ય પદાર્થો કે લોટનું મિશ્રણ કરી શકે છે જેથી એમને આર્થિક લાભ થઈ શકે.